રામ રામ દાયરા ને જય મુરલીધર જય દ્વારકાધીશ. તો આજે આપણા નાના ભાઈ આવી ગયા છે ભરૂચથી. તો હવે આપણે ક્યાંક ફરવા જઈએ, હાઈતમ આઈટમ કરવા આવ્યા છે. તો આપણે કેમનું જાવ ભાઈ? દ્વારકા જઈ દ્વારકા. હાલો તો આજે અમે દ્વારકા જઈએ બે ભાઈઓ રખડવા, દ્વારકાની મોજ કરતા આવી. આપણે હવે રખડવાનું જ છે અઠવાડિયું. એક મહેશભાઈ આવ્યા ને ત્યાં સુધી રખડવાનું જ છે. તો હાલો દ્વારકા જઈને દ્વારકાનો નજારો બતાવીએ. આજે આપણે મોરજર પૂગી ગયા છીએ ને આ મોરજરનો પુલ છે. જોવો અહીંયા મોરજર બહુ મોટી નદી આવે છે. જોવો આ રીતે આ નદી આખી ઓમ ભરાય નહીં, પણ થોડીક તો ખાલી હોય જ, કેમ કે એનો મથાર બહુ મોટો છે નદીનો, એટલા માટે આખી નદી ભરાતી જ નથી. અને આપણે મોરજર પહોંચી ગયા છે. બહુ ઝડપ હાકે નાનો ભાઈ કે આપણે વહેલેરું દ્વારકા પૂગી જ જવું છે. એને ઉતાવળ બહુ છે. આપણે તો નિરાયતી તોય કંઈ કે ભાઈ બહુ ઉતાવળ ના કરતા, નિરાયતે જકાય આપણે જા મોરજર. તો ગાઈસ આપણે રસ્તામાં જો ગાયો ભટકી તો થોડુંક શૂટિંગ ઉતાર લઈએ, કેમ કે દ્વારકાધીશને ગાયો બહુ વાલી હતી. એ ગાયો જ ચરાવતા ત્રણ, એટલે રસ્તામાં આપણે મળી. જો કેટલી ગાયો છે. ધણે બહુ મોટું છે. હવે ગામ તો ક્યું હોય, ગામ જોયું નથી, પણ ધણ બહુ મોટું હતું, એટલે આપણે થોડુંક વિડીયો શૂટિંગ ઉતારી લીધું એનું. જો આ ગૌસરાનું દેખાય છે બોર્ડ. ગાઈસ આપણે ગુરગઢ પહોંચ્યા હતા અને માલધારી હોટલમાં ઉભા છીએ આપણે. ભાઈને શું છે, ચા ઓછો મેળાવે નાના ભાઈને, એને ઠંડુ ને બસ નાસ્તો એવું જોઈએ. એને આપણે ભાઈ ચાનો બહુ શોખ નંબર હે, આપણે ચા વગર ના હાલે. પછી આપણે નાસ્તો ને ઠંડુ કર્યું. ગાઈસ દ્વારકાની અંદર જે આહિર સમાજ છે આપણો, એ આ છે આહિર સમાજ. દ્વારકાની અંદર બહુ મોટો છે. જેને આવવું હોય મુરલીધર ટાઉન છે અહીંયા. જો આ બસ એ બસો લાગી ગઈ. આ બધા આહિર સમાજ જ આવ્યા હશે, ત્યાં રોકાય અને પછી હવે દ્વારકા અંદર દર્શન કરવા જાય. આપણે તો જો કે ટુ વ્હીલ લઈને આવ્યા હતા, એટલે આપણે કંઈ જરૂર નથી. આપણે સીધું દ્વારકા જ જવાનું છે દર્શન કરવા. જય દ્વારકાધીશ. તો આ દ્વારકા નગરીનો ગેટ છે. જુઓ દ્વારકા અંદર જઈએ એટલે ટુ વ્હીલ ફોર વ્હીલ સાઈડમાં પાર્કિંગ કરવાનું, અને આ ગેટ છે, અહીંથી જ જવાનું આવે આપણે બધાને. તો ગાઈસ જુઓ, જો દ્વારકા મંદિર આપણે દેખાય છે અહીંથી રસ્તામાંથી. જો આ દ્વારકા મંદિર છે દ્વારકાધીશનું. આપણે ત્યાં દ્વારકાધીશના દર્શન કરવા જવાના છે. અને આ રસ્તો બાયપાસ છે દ્વારકાનો. આ બધી દ્વારકા નગરી છે. આ દ્વારકા મંદિર, આ નદી, નદીમાં બધા નાતા હોય, આનંદ માનતા હોય. આ ચશ્મા વાળા ભાઈ છે. ચશ્મા લેવાના છે મહેશભાઈ? ના ના ના, એ કે કંઈ લેવાનું થતું જ નથી ભાઈ, ઘણો લઈને ગયું કે આપણે ખાલી દ્વારકા દર્શન કરવા જ આવ્યા છે. જ્યાં અહીંયા બધું વેચાતું હોય અલગ અલગ. ગાઈસ આપણે બારોબાર ગાડી પાર્કિંગ કરી દીધી હતી, અને હવે અહીંથી હાલીને જવાનું છે દ્વારકા દર્શન કરવા. દ્વારકા મંદિર અંદર એટલે છેટે ગાડી પાર્કિંગ કરવી પડે આપણે. તો બહાર ગાડી પાર્કિંગ કરી અને પછી આવ્યા છે. જો આ મંદિર છે, જો મહેશભાઈ હાલીને જાય છે, આપણે પણ હાલીને જ જવાનું છે બધું. હાલો મહેશભાઈ કેમના જા, હું ઉપર ચડી જાઉં? તો ગાઈસ આપણે દ્વારકાધીશના દર્શન કરી લીધા, મંદિર અંદર જઈ દ્વારકાધીશનું મંદિર છે. અંદર દર્શન કરીને અમે બહાર આવતા રહ્યા અહીં પાછા. અને અત્યારે શું છે, ત્યાં મોબાઈલ નથી લઈ જવા દેતા. જો આ જે છે ત્યાં મોબાઈલ જમા કરવાનો રહે છે, અને પછી આપણે અંદર જવા દઈએ છીએ મંદિરમાં. એટલે શું છે, મોબાઈલ જમા કરેલો હતો અમારો, એટલે અત્યારે કંઈ અંદરનું શૂટિંગ આપણે લીધું નથી. બરોબર, બહારનું શૂટિંગ અહીંથી લઈએ છીએ આપણે બધું. જો આ બહારનો નજારો છે. હવે હાઈતમ આઠમ ઉપર તમે આવો એટલે જો અહીંયા આપણે પેલા જમા કરવાનો રહેશે મોબાઈલ. અહીંથી જમા કરી અને પછી અંદર પ્રવેશદ્વારમાં. મહેશભાઈ તો થાકી ગયા લાગે, જોવો જઈ કડી હાથ દઈને પરસેવાના. આજ તડકો પણ બહુ જોરદાર છે, એટલે પરસેવાના તડકાના હિસાબે થાકી ગયા. પરસેવે રેબજેબ છે. અને અહીંથી પછી અંદર જવાનું રહેશે ને આપણે દર્શન કરવાના રહેશે અહીંયા. હા, અહીંથી જ જાજો બધા જે આવો યાત્રાળીઓ. હા, આ બાજુ જો એક ગોમતી ઘાટ છે, ત્યાંથી તમે પ્રવેશ ના કરતા, નકર અમે ઊંધા ચડી ગયા હતા, અહીંથી પ્રવેશ ઘાટ થી વહી ગયા હતા ગોમતી ઘાટ થી. પછી પાછા રિટર્ન આવવું પડ્યું ત્યાંથી છે, એટલે ભલેથી. બરોબર, તો તમે પણ અવરા ના ચડતા જોજો. ગાઈસ જો જે આપણે સામે દેખાય છે એ સુદામા સેતુ છે. જે આપણે મોરબી ઓલો સેતુ તૂટ્યો એના હિસાબે અત્યારે એ બંધ છે, નકર ચાલુ જ હતું. અને આ જો દરિયાના મોજા કેવા આવે છે. જો ક્યાં સેટ હતું ને ક્યાં પુગાડી દીધું પાણી. જો જો પાછું જાય પાણી. અત્યારે મોજા બહુ જોરદાર આવે છે. જો અહીંયા સુધી પાણી પૂગી ગયું ને આ બધું પાછું નીચે ઉતરશે. મહેશભાઈ નો ફોન ચાલુ છે અત્યારે. ના દ્વારકા નગરી છે મંદિર.
મહેશભાઈ નાવું નાવાની ના પાડે છે. જો આ પગે પાણી હતું ને જોજો પાછું જાય છે પાણી કેટલું જાય જો વાં સુધી પૂગી ગયું ખાલી જો ખાલી થયું જો મોજું પાછું આવ્યું પાછું પરા હે કોટ જો આવી તો આ બધા શ્રદ્ધાળુ અહીંયા દર્શન કરવા આવે છે. આજે તો બહુ ટ્રાફિક નથી મીડિયમ ટ્રાફિક છે. સાતમ આઠમ ની બહુ ટ્રાફિક હશે. આઠમ ને તો પૂરું આમાં ક્યાંય પગ દેવાનું નહીં હોય. અને જે આપણે વાત કરતા હતા એ આ ગોમતી ઘાટ છે. એટલે તમે અહીંથી પ્રવેશ ના કરતા અહીંથી સીધું મંદિર તમને દેખાશે પણ અહીંથી તમને જવા નહીં દે એ લોકો. એના માટે ઓલી બાજુ છે ત્યાં મોબાઈલ જમા કરી અને પછી આપણે દર્શન કરવાના રહેશે. તો કોઈ અમારી વારે ભૂલ ના કરતા ભાઈ. તો ગાઈસ મહેશભાઈ ચશ્મા ચેક કરે છે એને લેવા લાગે ચશ્મા. એક તો છે પણ પાછા ચેક કરે કે હવે હું આમાં વાહ વાહ રેડી રેડી. પણ આમાં તો હું છે રાજા ને ગમે રાણી પણ આપણે ગમતા તો શું કરવું. મહેશભાઈ તો બધું ચેક કરે દાંડલો બાંડલો કે સ્ક્રૂ બ્રુ તૂટલ નથી ને નીકળે. સામે વાળા ભાઈ ને અણી કાઢી લીધી છે કઈ ફોલ્ટ હોય તો કઈ પણ. જોવે એ હજી પાસ નથી ત્યાં કયું ના લગભગ કલાક ત્યાં જોવે છે ચશ્મા. પછી મને એમ થયું હાલો હું શૂટિંગ ઉતારી લો ઘડી. રેડી ઓ ડન ડન. ના 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 નહીં અનુકૂળ આવે લગભગ હજી ગમશે નહીં મહેશભાઈ. પૈસા દેવાનું કે લ્યો હાલો અનુકૂળ ડન થઈ ગયા લાગે. ઓકે વાંધો નહીં હાલો. તડકો બહુ હતો તો મહેશભાઈ કે આપણે ચા નથી પીવો રસ પીએ. એટલે હું છે એને રસ સિવાય મજા ના આવે. એને ચા નું બહુ ઓછું હોય અને આપણે ચા નું પ્રમાણ વધારે હોય. એ કે આપણે રસ પીવો હોય અમે હાલો તો આપણે રસ પી નહીં બીજો.